હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. તો પપ્પા ને ઓમ તો જતા રહ્યા છે, મમ્મા કરે છે એક્સરસાઇઝ અને જો આ સાહેબ થઈ ગયા છે રેડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુરત આજે સાહેબ પાછા હવે કન્ટિન્યુ સુરત જવાનું, નહીં કેવું? જવાનું હતું બધે વાપી ને આ બધે જવાનું, પણ હવે હમણાં થોડોક ટાઈમ એને સુરત છે, પછી બધી ફિલ્ડમાં જશે. બરાબર. સવારમાં કામ ચાલુ થઈ જાય. હમણાં તો ફ્રી જ નથી થતા સાવ. સાંજે આવીને પછી એડિટિંગ કરવાનું હોય અને પછી રાતે વોલીબોલ રમવા જાય, એટલે આવીને ટપ થઈ જાય છે, હે ને? થાક તો લાગે ને, હજી વાર લાગે, અઠવાડિયામાં થઈ જાય પછી બોડી સેટ થઈ જાય ને પછી વાંધો પહેલા રેગ્યુલર નતું જવાનું એટલે ચાલતું હતું કા? અરે આ જવાનું તો પહેલા હતું રેગ્યુલર, પણ આટલું આવી રીતના આમ ન હોય એમ કે હવાનું એટલે આવી રીતે રેગ્યુલર નતું જવાનું એમ. હા. ચલો નાસ્તો કરવા બેસી ગયા છીએ. બેન્ડ વાજા લો તો વાગી ગયા છે 3:30 અને જો ભાઈ આવી ગયા છે. ક્યાં ગયો? આવ્યો તો પછી મેં વિડીયો ચાલુ કર્યો ને એટલે જતો રહ્યો. હા, મેં વિડીયો ચાલુ કર્યો ને એટલે જતો રહ્યો. જો 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 તને ગાંડો કહેશે બધા બાબા. દિવસમાં એટલી બધી વાર વાળ ઓરે ને કે કશે જવાનું હોય ને તો એને છે ને અડધો પોણો કલાક પહેલા કેવું પડે કે બાબા જવાનું છે આપણે. વાળ બધાને બતાવીને ત્યાં શું કામ છે? મારા કરતાં તો તારા વાળ 100 ગણા સારા જ છે. મારા વાળ જોઈએ જ તે. અમને થોડીક વાર પહેલા પૂછ મમ્માને. મારા વાળ છે ને ગાઈસ એકદમ ફ્રીઝી છે, એટલે આમ ખોલીએ ને આમ એકદમ પફી છે, આમ ખુલ્લા થઈ જાય. ખોલીએ ને પેલા લોંગ હતા ને એવું લાગતું હતું કે એના કારણે પેલું હશે, પણ અત્યારે કટ કરાવ્યું હોય ને તોય આવા ફ્રીઝી પફી થઈ જાય, હેર આમ ફૂલી જાય ખોલીએ ને એટલે. હવે એને હેરફોલ બહુ થાય છે, મારું આખા વાળ ઉતરે છે. કશું નહીં લગાવતી મમ્મા. શું લગાવું છું? બાથરૂમમાં ખાલી એક શેમ્પુ છે ને મારું શેમ્પુ તો છે જ ને, તમે યુઝ કરો છો એ જ શેમ્પુ હું નાખું. કન્ડિશનર એક જ છે, આ ઈ જ કન્ડિશનર છે. કન્ડિશનર ને શેમ્પુ બે જ વસ્તુ યુઝ કરું છું, બીજું કાંઈ યુઝ નથી કરતી, પણ તો એટલા બધા વાળ ખરે છે ખબર નહીં. ગર્લ્સ લોકો બધું લગાવે તો પછી ઉતરે જ ને વાળ. પણ બધાને ના ઉતરે, મારે એકને જ ઉતરે છે, બધા યુઝ કરતા હોય. હવે કેમ ઉતરે છે એનું રીઝન નથી ખબર. જો આવું ના આવું રહે તો પછી થોડોક ટાઈમમાં ટકો થઈ જાય ને કદાચ વહેલા હાર બતાવવા જવું પડશે એવું લાગે છે. હવે જોઈએ. હા, ટ્રીટમેન્ટ કરાવી છે મારા વાળને. આજ સવારે પાર્લર વાળા બેન કહેતા હતા વાળની ટ્રીટમેન્ટ કરાવવા આવજો મારી પાસે. હે, તમે કેવી ટ્રીટમેન્ટ કરો છો? તમે કેવી ટ્રીટમેન્ટ કરો છો પાર્લર વાળા બેન? આજ સવારે છે ને હું માથામાં એક પેલું જેલ નાખતી હતી તો મમ્મા મને નાખી દેતા હતા. પેલું અળસી વાળું ની મેં બનાવ્યું હતું કાલે, તો મમ્મા છે ને મને નાખી દેતા હતા સવારે. મેં તો બેન સરખું નાખી દેજો. તો એ કે મેડમ તમારે જેવા તો કેટલાય ટ્રીટમેન્ટ કરાવવા છે મારી પાસે. આ તો ખાલી મસ્તી હતી, એટલે બોલતા હોય મસ્તી આવી ચાલુ જ હોય, મજા આવે એમ. પછી ઓલું એકબીજા સાથે બોલીએ ને એમને ફરીએ તો હવે હું મજા ન આવે ને. અમારે આવું ચાલતું જ આખો દિવસ ઘરે. પણ હમણાં છે ને અમે બધા ભેગા નથી થતા. કેવું થાય કે પપ્પા રાતે લેટ આવે, પપ્પા આવે ત્યાં કેવલ રમવા જતો રહે, એટલે આ ભાઈને હોમવર્ક હોય એટલે હોમવર્ક કરતા હોય, પછી મમ્મા કઈ ને કઈ કરતા હોય કામ, અને પછી મારે કંઈક એડિટ કરવાનું તો હું કરતી હોય, અને પછી રાતે હું મમ્મી પપ્પા ને અમે 4 ભેગા થઈ તો કેવલ ના હોય. અને દિવસના તમે 2 હોય એટલે આવી રીતે ચાલતું જ હોય અમાર બેયને તો. હા, પછી કેટલીક વાર બેસી રહેવું, મમ્મા એનું કામ કરે ને હું મારું, પછી કેટલી વાર બેસી રહું, એટલે એમ થાય કે થોડી ઘણી મસ્તી ચાલ્યા કરે એટલે ટાઈમ બેને. હેલો, તો જો હું ને કેવલ આવી ગયા હતા બહાર. આવી ગયા છે સાહેબ સુરત થી, એને થોડું કામ હતું તો આવ્યા છીએ. પર્સનલ કામ હતું થોડું. હવે બાવાની ઝેરોક્સ કરાવવા જવાનું છે અને મારું શેમ્પુ. યસ, ચલો તો જઈએ.
મારા હેરફોલ બહુ છે તો કેવલ કે હું તને એક શેમ્પુ અપાવું તો હું જે એકવાર જોઈ આવી હતી એને મને એ જ સજેસ્ટ કર્યું કેમ કે એ જે પ્રોડક્ટ યુઝ કરે છે ને એ પ્રોડક્ટનું શેમ્પુ જોયું છે ને શેમ્પુ સારું આવે છે. તો અમે આવી ગયા છીએ ઘરે અને જો મમ્મા અહીંયા રસોઈની તૈયારી કરે છે. આજે ભજીયા બનાવે છે ભજીયા. હલો બધા ભજીયા ખાવા. ભજીયા ખાઈને કજિયા કરો. ઠંડીમાં ભજીયા મજા આવે ને. ક્યાં ઠંડી છે ભલે ઠંડી પણ આમ તો શિયાળો બટેકા બાઈફા છે. અહીંયા હવે એક બેટર તૈયાર થઈ ગયું છે બીજું થાય છે. તો જો મેડમ ગોઠવાઈ ગયા છે, ઘરના બધા કામકાજ પતી ગયા છે, વાસણ મંજાઈ ગયા છે. હવે આ અનબોક્સિંગ કરશે. ખોલ તો ખરી ફટાફટ અંદર શું છે ને કેવું છે એ તો જોવા દે. શું છે? શાઇનર હેર છે, શાઇન માટેનું છે. હેર શાઇનર, હેર માસ્ક છે. હેર માસ્ક. ઓકે, હેર માસ્ક છે. પછી આ હેર સીરમ છે. પછી આ બે છે, આ કન્ડિશનર છે અને આ શેમ્પુ છે. અને કાઈવા ફ્રી છે. હા, એક ફ્રી આવેલું છે, હેર કેર માટેનું છે, હેર ગ્રોથ માટેનું છે. ઓકે, અવાજ આવે છે ભાઈ? એક ફૂલ અંદર શું છે જો તો ખરી શું છે. કેપ્સ્યુલ જેવું લાગે મને તો. મને એવું લાગે છે. યસ, કેપ્સ્યુલ હે. હા, કેવું તમને વધારે ખબર પડશે. જોવો તરફ શેની નાખવાની છે કે શું કરવાની પીવાની છે? નો પીવાની નો પીવાની છે. જોવું પડશે. પેલા બોક્સ નો પેલા એવું થાય. હે બોક્સ પેલા એવું થાય. એટલે પેલા એટલે મેં જગડી બોક્સ જોતું. હા, એને મારી બર્થડે ઉપર ગિફ્ટ પે કરવા બોક્સ જોતું હતું કે આ પેલા આવી ગયો તો સારું હતું કે સારું છે. પછી આ સીરમ. આ સીરમ તો થોડું છે. સીરમ તો જરા જોઈ ના આ છે ને સ્કાલ્પ માં નાખીને મસાજ કરવાનું. મેં આનું બધું જોઈ લીધું વિકેટમાં. અત્યારે રહેવા દેજો. રાઈટ નાખીને. હા, આવડે બે ડ્રોપ નાખવાના. અમને આવડે હો. બરાબર છે. મચ્છર દેખાય હો. જો તો આજે બહુ બધા મચ્છર છે. બારી ખુલી રહી લાગે એકાદી. ના આ સાંતરી માં મચ્છર. આ શેમ્પુ છે અને આ કન્ડિશનર. ઓકે, કરીએ જોઈએ કેટલા દિવસમાં ફરક પડે છે. આખું અહીંયા ના એ તો બીજું હતું કા. શું? ના એક ઓલું બીજું જોયું હતું ને બીજી કંપનીનું હતું. એ તો આ વળી નક્કી કર્યું ને લેવાનું. હા, બીજું જે જોયું હતું ને એના એમ કેટલી બધી વસ્તુ જોઈ લીધી છે. આ કેવું કે આનો રિવ્યુ વધારે સારા હતા. પછી આ તો મેં ઓનલાઈન જોઈ લીધું ને. મેં કીધું કે ઓનલાઈન મંગાવવાનું. એ તો બોલતી હતી તો ખરા આની આ કીટ આવી મને ઓનલાઈન તો કંઈ દેખાણી નહોતી. હવે તે મને કીધું કે અહીંયા આવી રીતના મળે છે એટલે મને જરા કેવું લાગ્યું. ઓનલાઈન જોઈ આપણે ત્યારે સિંગલ હતી ખબર. ના ના યા નહીં ઓનલાઈન કહું. ઓનલાઈન સિંગલ હતી આખી કેવું છે કે આ બે જ વસ્તુ હતી. શેમ્પુ ને કન્ડિશનર. સીરમ ને બધું અલગ અલગ લેવાનું હતું. પણ સરખું થાય. 100 રૂપિયા વધારે જેવું થાય છે. આપણે એ જોઈ તો લઈએ કે બરાબર ને. 100 નહીં 50 રૂપિયાનો ફેર પડતો હતો ટોટલ માર્યો ત્યારે. યસ. હવે શું પ્લાનિંગ છે તમારો? હું તો જાઉં રમવા. અમારું શું પ્લાનિંગ કરી નો હોય બેસીએ એકબીજા મોઢા જોઈને. સરસ, ચાલો તો હું રમીને આવું પછી મળીએ. ના હેલો, તો 11:30 થઈ ગયા. હું ને કેવલ બાર આટો મારવા ગયા હતા. જો મમ્માએ જ્યુસ બનાવ્યું છે, ચીકુનું જ્યુસ પીયું છું અને સાહેબને હવે ઊંઘ આવે છે. કેવું બહુ હાલો હોઈ જાઉં. થાકી જાય ને એટલે. સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.